મોડાસા અખિલ વાલ્મીકી ક્રાંતિ સંઘ દ્વારા મહિલા સફાઈ કામદારને ન્યાય અપાવવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। સફાઈ કામદારો દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી મુસ્લિમ વિસ્તારમાં સફાઈ ન કરવાની ચીમકી। વાલ્મીકી ક્રાંતિ સંઘ દ્વારા જિલ્લા પોલીસ વડાને પણ ગુનો નોંધી યોગ્ય ન્યાય અપાવવા માટે રજૂઆત કરાઈ। મોડાસા શહેરના વોર્ડ નંબર 8માં નકશબંધ સોસાયટીના રહીશ દ્વારા મહિલા સફાઈ કામદારને લાકડી વડે ફટકારતા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેને લઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધી ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે। જિલ્લામાં લગભગ આ ત્રીજી ઘટના હોય। મોડાસા શહેરમાં 100 વર્ષના ઇતિહાસમાં વાલ્મીકી સમાજ અન્ય જ્ઞાતિ જોડે તકરાર થઈ હોય તેવું ક્યારેય બન્યું નથી, પરંતુ આજે આ ઘટના બનવાથી વાલ્મીકી સમાજમાં આક્રોશ છે। ફરી આવી ઘટના ન બને તે માટે સરકાર શ્રી સમક્ષ તેવી રજૂઆત કરી છે, ન્યાય માટે અપીલ કરી છે। રિપોર્ટર અજય ભાટિયા।